મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રેશમા ટીચર. આજનો આપણો વિષય છે હિન્દી, જેમાં આપણે 1 થી 7 ચેપ્ટર શીખી ગયા. આજે આપણે પાઠ 8 રાજા કા હિસ્સા નો ભાગ 1 सीखीશું. पाठ 8 राजा का हिस्सा, जिसका प्रकार है कहानी. इस कहानी में एक प्रजा वत्सल्य राजा का वर्णन है. राजा प्रजा की कठिनाइयों में हमेशा उनकी मदद के लिए तत्पर रहते हैं. શું કહ્યું છે કે નીચે આપેલી કહાનીમાં રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે રાજા કેવા હતા? પ્રજાવત્સલ્ય. પ્રજાવત્સલ્ય એટલે કે પ્રજા માટે ખૂબ પ્રેમ હતો એમને, અને તેઓ કાયમ જ પ્રજા માટે મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેના વિશે વાત કરવામાં આવી છે. રાજા ભોજ બડે પ્રજાવત્સલ્ય થે, એટલે કે રાજા ભોજ ખૂબ જ પ્રજાપ્રેમી હતા. वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे. તેઓ જાતે જ રાજ્યમાં ફરી ફરીને પ્રજાની તકલીફો જોતા અને તેને યથાસંભવ એટલે કે જ્યાં સુધી બને ત્યાં સુધી દૂર કરવાની कोशिश करता હતા. एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे. एक दिवस राजा પોતાની રાણી સાથે રથ પર બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા. ભ્રમણ કર રહે થે એટલે કે રાજ્યમાં ફરી રહ્યા હતા. ઘૂમના, ભ્રમણ એટલે કે ઘૂમના. वे राजधानी से बहुत दूर निकल गए. તેઓ राजधानी खूब ज दूर निकली गया. उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है, मगर उसके हल में एक ही बैल है. दूसरे बैल की स्थान पर उसकी स्त्री हल खींच रही है. तो तेमने फरता फरता શું જોયું કે એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો હતો, પરંતુ તેના હળમાં એક જ બળદ છે. બીજા બળદની જગ્યાએ તેની પત્ની હળ ખેંચી રહી હતી. તમે જોયું હોય ખેતરમાં બળદો વડે હળ ખેંચવામાં આવે તો તમે જોયું હોય, ટીવીમાં જોયું હોય કે ચિત્રમાં પણ તમે ઘણા બધા આગળ ગુજરાતીમાં શીખી ગયા છો, બરાબર ને? બળદ હળ ખેંચતું બળદનું ચિત્ર તો જોજો. બે બળદ હોય અને પાછળ હળ નાખેલું હોય, બરાબર? તો જે આ જે ખેડૂત હતો તેને એની પાસે એક જ બળદ હતું, એટલે એ એક જ બળદ અને બીજા બળદની જગ્યાએ તેને પોતાની પત્ની હતી તેને ત્યાં ઊભી રાખી હતી, અને હળ ખેંચવામાં તે એની પત્ની બળદનું કામ કરી રહી હતી. અને આ દ્રશ્ય કોણે જોયું? તો કે રાજાએ જોયું. હવે એ કેમ એક જ બળદ હતું તે આપણે નીચે જોઈશું વાર્તામાં. राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी, तुम यहाँ क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? એટલે રાજા ભોજે આ જોયું એટલે ભોજ રાજાએ રથ રોક્યો અને ખેડૂત પાસે જઈને કહ્યું કે ભલા માણસ, તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે? ક્યાંક સ્ત્રીને શું હળમાં જોતરાતી હશે? એટલે કે શું સ્ત્રી પાસે આવી રીતે હળ ખેંચવામાં એને બળદની જગ્યાએ ઊભી રાખવી જોઈએ? એમ તમે ચિત્રમાં જોઈ શકો છો કે બળદ છે અને બીજા બળદની જગ્યાએ ખેડૂતની પત્ની છે. मेरा एक बैल मर गया है, दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है. अगर खेत न जुता तो मैं खाऊंगा क्या? कहकर किसान पुनः अपने कार्य में लग गया. એટલે કિસાન રાજાને કહે છે કે મારું એક બેલ એટલે કે મારો એક બળદ મરી ગયો છે અને બીજો બળદ ખરીદવા માટે મારી પાસે ધન એટલે કે પૈસા નથી. જો હું ખેતર નહીં ખેડું તો હું ખાવીશ શું?
એવું કહીને કિસાન પુનઃ એટલે કે ફરીથી એના કામમાં લાગી ગયો। उसे क्या पता था कि उससे बात करने वाला कौन है, એટલે કે ખેડૂતને ખબર ન હતી કે એ કોણ છે, જેની હાથે એ વાત કરી રહ્યો છે તે કોણ છે, એટલે એને એવું ખબર ન હતી કે આ રાજા છે એમ। રાજાને કહા અરે ભાઈ જરા સુનો તો, એટલે રાજા કહે છે અરે ભાઈ જરાક સાંભળતો। जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोकते हो, કિસાન ને કહા। એટલે જ્યારે રાજા એને કહે છે કે જરાક મારી વાત તો સાંભળ, ત્યારે કિસાન શું કહે છે કે જે તમારે કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ શું કરવા રોકો છો, એવું કિસાન એટલે કે ખેડૂત કહે છે। રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે, અને રાજા ભોજ પછી એની સાથે સાથે ચાલતા વાતો કરવા માટે ચાલવા લાગ્યા। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए, અને પોતાના કામ પ્રત્યે આવી રુચિ જોઈ, આવો પ્રેમ જોઈ, લગન એટલે કે રુચિ પ્રેમ, પોતાના કામ પ્રત્યે ખેડૂતને આવો પ્રેમ જોઈને રાજા ભોજ ખૂબ જ પ્રસન્ન થાય છે એની પર। પ્રભાવિત હોના એટલે કે ખૂબ જ પ્રસન્ન થાય છે એની પર। वह बोले भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। પછી રાજા ભોજ એને કહે છે કે ભલા માણસ આવી રીતે જો તું તારી પત્ની પાસે કામ કરાવશે તો એ થકાવટ એટલે કે ખૂબ થાકી જશે અને એના કારણે એ બીજા કામો પણ કરી શકશે નહીં। કિસાન બોલા તો ફિર તુમ હી બતાવો मैं क्या करूँ, किसान कहे छे कि तो પછી તમે જ बताओ હું શું કરું। राजा ने कहा तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें दे देता हूँ, मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो। किसान बोला राजा એને એવું કહે છે કે તું મારી સાથે ચાલ, હું તને મારું બળદ આપું। તો કિસાન શું કહે છે કે હું તમારી સાથે બેલ લેવા આવીશ તો ત્યાં સુધી મારું કામ રોકાઈ જશે, અટકી જશે, તો તમે જ મને અહીં બેલ એટલે કે બળદ લાવી આપો, એવું ખેડૂત રાજાને કહે છે। अच्छा ऐसा करो तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बेल ले आएगी, तब तक मैं तुम्हारे हल में जूतूंगा। राजा ने कहा એટલે રાજા શું કહે છે કે ચાલ સારું તું એવું કર કે તારી પત્નીને મારા રથ પાસે મોકલી આપ, ત્યાં મારી પત્ની છે તે એને એક બળદ આપી દેશે અને તારું કામ ન અટકે તેના માટે શું કરવા કીધું રાજાએ કે પત્નીની જગ્યાએ રાજા ત્યાં રથમાં જોડાઈ ગયા, એટલે કે બળદની જગ્યાએ હવે કોણ ખેંચવા લાગ્યું હલ, એક બળદ હતું, બીજું બળદની જગ્યાએ કોણ હતું, કિસાનની પત્ની। હવે કિસાનની પત્ની રથ પાસે રાજાનો બળદ લેવા જાય છે, ત્યાં સુધી કોણ રથ ખેંચે છે, કોણ હલ ખેંચવા માટે તૈયાર થયું, તો કે રાજા। किसान इस बात पर राजी हो गया। राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई। उसने रानी को सारी बात बता दी અને પછી કિસાન આ વાતથી તૈયાર થઈ ગયો કે રાજી હો જાના એટલે કે એ ખુશ થઈ જાય છે આ વાત સાંભળીને કે ચલો બળદ પણ મળી જશે અને મારું કામ પણ નહીં રોકાય, એટલે એ ખુશ થઈ જાય છે ને એ રાજાની વાત માની લે છે અને રાજા ભોજ પછી હલની સાથે જોડાઈ જાય છે અને કિસાનની પત્ની રથ પાસે જાય છે અને જઈને રાણીને બધી વાત કહે છે। रानी ने पूरी बात सुनकर कहा तुम्हारा बैल तो कमज़ोर होगा। એટલે રાની બધી વાત સાંભળીને એવું કહે છે કે તારું બેલ તો કેવું છે, કમજોર એટલે કે નિર્બલ અશક્ત છે। वह हमारे बैल के साथ नहीं दे सकेगा, એ કે તારું બળદ અમારા બળદનું સાથે સાથ નહીં દે પાના એટલે કે એની સાથે કામ નહીં કરી શકશે। કેમ? કારણ કે રાજાનું બેલ કેવું હતું, બળદ એકદમ તંદુરસ્ત હતું એટલે એ કામમાં ખૂબ જ ઝડપી કામ કરી શકે, બરાબર ને। અને આ જે ખેડૂતનું બેલ હતું બળદ તે કેવું હતું, અશક્ત હતું, કમજોર હતું। इसीलिए
तुम दोनों ही बैल ले जाओ। એટલે રાણી શું કહે છે કે એક બળદ તારું અને એક બળદ જો મારું વાપરશે તો એમાં એક અશક્ત હોય ને એક તંદુરસ્ત હોય તો બંને સાથે કામ વ્યવસ્થિત ન થઈ શકશે, એના કરતાં તું મારા જ 2 બળદ લઈ जा। किसान की पत्नी दोनों बैल लेकर खेत में पहुंची અને કિસાનની પત્ની બંને બળદ લઈને ખેતરમાં પહોંચી ગઈ। किसान बहुत प्रसन्न हुआ, खेडूत खूब ज खुश થઈ ગયો। राजा भोज ने कहा, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। राजा भोज કહે છે કે જો હવે પછી પણ કોઈ દિક્કત એટલે કે તકલીફ, કોઈ પરેશાની, કોઈ તકલીફ થાય તો મારી પાસે આવજો। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। અને એવું કહીને રાજા ભોજ જ્યારે એનો પરિચય કરાવે છે ત્યારે કિસાન ખૂબ જ શર્મિંદા હોવા એટલે કે લજ્જિત થઈ ગયો। એટલે જ્યારે કિસાનને ખબર પડે છે કે આ તો રાજા છે તો એને પોતાની પર શરમ અનુભવે છે કે મેં રાજા સાથે આવી રીતે વાત કરી અને એની પાસે હર ખેંચાવ્યું એવું એને शर्म लागे छे पोतानी पर। उसने राजा से बार बार क्षमा मांगी અને તે પછી રાજા પાસે માફી માંગી। રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દિए અને રાજા ખુશ થઈને પાછા ચાલવા લાગ્યા એમના રાજ્યમાં, राजधानी में। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई અને એ વખતે એ ખેડૂતના ખેતર में खूब ज सारी फसल એટલે કે પાક થયો, खूब ज सरस पाक थयो। उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उग गए थे। आश्चर्य का ठिकाना न रहना એ શું છે? મુહાવરો છે કે बहुत आश्चर्य होना। એ સમયે એના ખેતરમાં ખૂબ જ સરસ પાક થયો હતો એ જોઈને તે ખૂબ જ આશ્ચર્ય અનુભવ થયો। એને ખૂબ જ નવાઈ લાગી કારણ કે પાક ખૂબ જ સરસ થયો હતો। અને બીજું શું થયું હતું કે જે જગ્યા ઉપર રાજાએ હળ ખેંચ્યું હતું એટલા ભાગમાં, ખેતરના એટલા ભાગમાં શું ઉગી નીકળેલું? મોતી પણ ઉગી નીકળેલા હતા। बाकी के हिस्से में उम्दा किस्म के गेहूँ उगे थे અને બીજા ભાગમાં ઉમદા એટલે કે ઉત્તમ એટલે એકદમ સારા પ્રકારના ઘઉં થયા હતા। किसान बहुत प्रसन्न हुआ એટલે ખેડૂત ખૂબ જ ખુશ થયો। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। किसान તેના જેટલા ખેતરમાં જેટલા મોતી ઉઈ ગયા એ બધા भेगा करीने राजा भोज पासे गयो। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। तेने शू कर्यु? बधा मोती हता ते राजा भोजना चरण एटले के पगमां मूकी दीधा अने एने कह्युं बधुं के तमे जे जग्याए मारुं हळ खेंच्युं हतुं एटला भागमां मोती उगी निकळेला हता एटले आ हूँ तमने आपवा आव्यो छूं। राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है। इन्हें तुम ही अपने अधिकार में रखो। એટલે રાજા કહે છે કે આ મોતી તારા ખેતરમાં ઉગ્યા છે માટે એની પર તારો હક છે, એને તું જ રાખ તારી પાસે એમ। नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है, इसीलिए मैं इन्हें नहीं ले जाऊंगा। એટલે કિસાન કહે છે કે ના મહારાજ, આ તમારી મહેનતનો પ્રતાપ છે, એટલે કે તમારી મહેનતનું પરિણામ છે, હું એને પાછો નહીં લઈ જાઉં। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले ले। શું કહે છે કે મારી પ્રાર્થના એવી છે કે તમે આ મોતીને રાજકોષ એટલે કે રાજાનો જે ખજાનો હોય તેમાં, કે રાજાનો જે ખજાનો છે તેમાં જમા કરી દઉં, એટલે કે એમાં મૂકી દઉં અને જ્યારે પણ
કોઈ ગરીબને જરૂર પડે એની ભલાઈ માટે, એના સારા કામ માટે, ત્યારે તમે એને ઉપયોગમાં લેજો. કિસાનને પ્રાર્થના કી, કે ખેડૂતે રાજાને આવી રીતે વિનંતી કરી, પ્રાર્થના કરી. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए. અને કિસાનની વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થઈ ગયા અને એમને મોતી પોતાની પાસે રાખી લીધા. તો બાળકો, આના શબ્દાર્થ અને મુહાવરા જે હું તમને મોકલી આપું છું તે તમારે લખવાના રહેશે નોટમાં, અને પાઠનું 2 વાર વાંચન કરવાનું રહેશે. બરાબર છે? અઘરા શબ્દ હોય ત્યાં અંડરલાઈન કરીને તમે એનો અર્થ લખી શકો છો, જેથી તમને યાદ રહી શકે. થેન્ક યુ.